40 H2O2 માં HOO બંધકોણ કેટલો હોય છે? HO ને O 97 રાઉન્ડ અબાઉટ 96 પોઈન્ટ સમથિંગ હોય 97ના ક્રમમાં આવે જો આપ્યા છે એમાં ઈ જવાબ 97. પછી 41.68 ગ્રામ H2O2 માંથી મુક્ત થતા ઓક્સિજનનું કદ ગણી કાઢીએ. જો H2O2 આમાંથી H2O અને O2 બની રેડી H2O અને O2 બની એક 2 મોલ સોરી આ કેટલા મોલ લીધો છે 2 મોલ તો આ કેટલો બનશે 1 મોલ. હું આ મોલને વજનમાં ફેરવી નાખું અને સામે કદને mlમાં બરાબર. હાલો 2 મોલ એટલે કેટલા ગ્રામ થાય 1 મોલ એટલે 34 ગ્રામ થાય 16 દુ 32 ને 2 34 તો 68 ગ્રામ હોય ને મોલને શેમાં ફેરવી દીધા ગ્રામ અહીંયા મોલને લીટરમાં ફેરવી દીધા mlમાં જ 22,400 ml. હવે આપણી પાસે કેટલું છે 0.68 ગ્રામ છે જો તો આ કેટલું થાય 0.68 ગુણ્યા 22,400 અપોન 68 કેન્સલ થઈ જાય ને 2 મીંડા સાથે 224 ml થાય. લો આ આપણો જવાબ બી સેકન્ડ રેડી એ આપણો જવાબ. ચાલો ક્રિટિકલ થિંકિંગના છેલ્લો સેક્શન. પહેલો પ્રશ્ન પોલીફોસ્ફેટનો ઉપયોગ વોટર સોફ્ટનિંગ એજન્ટ તરીકે પાણીને નરમ બનાવવાના પ્રક્રિયક તરીકે થાય છે. કારણ કે હવે એનું કારણ શોધવાનું. એ ઓપ્શન શું છે એનાયનિક કહેવાય સ્પીસીસ સાથે તેઓ દ્રાવ્ય સંયોજનો બનાવે ના એનાયનીય સ્પીસીસ સાથે અવક્ષેપણ આપે ના એના એ કન્સર્ન જ નથી. કેટાયનિક સ્પીસીસ કે સ્પીસીસ એટલે આયનો એમ અહીંયા નહીં તો સ્પીસીસ એટલે પ્રજાતિ. કેટાયનિક પ્રજાતિ મતલબ કેટાયનિક આયનો સાથે તે દ્રાવ્ય સંયોજનો બનાવી યસ સી જવાબ. કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા કેટાયન એટલે કે ધન આયન સાથે દ્રાવ્ય સંકીર્ણ બનાવી નાખે છે. પાણીમાં હાજર તો એના હોય જ પણ હવે એ તમને કોઈ પ્રક્રિયામાં નડશે નહીં પાણીને હાર્ડ બનાવી શકશે નહીં. ચલો પછી બીજો પ્રશ્ન O2 કરતાં પાણીનું ક્રાંતિક તાપમાન વધુ છે કારણ કે H2O અણુ શું કહેશું એના માટે ઓક્સિજન કરતાં ઓછા ઇલેક્ટ્રોન ધરાવે છે 2 સહસંયોજક બંધ ધરાવે છે V આકાર ધરાવે અને દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે. છેલ્લું દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે પાણીની દ્વિધ્રુવીય ચાકમાત્રા હોય 1.84 ડીબાય. આપણે ભણી ગયા છીએ ચેપ્ટર એટલે ખ્યાલ હોય 1.84 ડીબાય એકમ છે એનું ડીબાય સાયન્ટિસ્ટ ડીબાયના યાદમાં એ છે ને વિદ્યુતીય રીતે અનબેલેન્સનું માપ દર્શાવે છે. આપણો જવાબ ડી. ક્રાંતિક તાપમાન જેનું ડાયપોલ મોમેન્ટ વધારે હોય ને એનું જ વધુ હોય. દ્વિધ્રુવીય ચાકમાત્રા જેની વધુ હોય ને એનું વધુ હોય. ડાયપોલ મોમેન્ટ એટલે ગુજરાતીમાં દ્વિધ્રુવીય ચાકમાત્રા ડી જવાબ. પછી ત્રીજું 1 મોલ કેલ્શિયમ ફોસ્ફાઇડની વધુ પ્રમાણમાં પાણી સાથે પ્રક્રિયા કરીએ તો કેલ્શિયમ ફોસ્ફાઇડ CH3P2 વધુ પ્રમાણમાં પાણી ચલો તો આપણને શું મળશે PH3 ફોસ્ફિન ગેસ મળશે અને CaOH ટ્વાઇસ 6 પાણીના અણુ જોઈશે. રેડી આ ફોસ્ફિન કહેવાય આને ખૂબ જ ઝેરી વાયુ હોય. આપણો જવાબ શું રહેશે સી 2 મોલ ફોસ્ફિન 2 મોલ બન્યો નહીં
PH3 એટલે ફોસ્ફીન, અતિ ઝેરી વાયુ છે. પછી ચોથું, જીઓલાઇટ, જલીય સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ ની કઠિન પાણી સાથે પ્રક્રિયા કરતા સોડિયમ આયનો કોની સાથે ફેરબદલી પામે છે? જીઓલાઇટમાં સોડિયમ હોય ને, કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંનેની સામે. આપણો જવાબ રહેશે ડી. બંને Ca+2 અને Mg+2 સામે એની સાથે બદલે, એટલે પાણીમાંથી એ બે જીઓલાઇટ સાથે ચોંટી જાય અને જીઓલાઇટમાંથી એના બદલે સોડિયમ પાણીમાં ભળે. પણ સોડિયમ પાણીને સખત બનાવતો નથી, એટલે પાણી તો નરમ બન્યું કહેવાય. કેલ્શિયમ મેગ્નેશિયમ ઘટ્યા પાણીમાં, એટલે એ નરમ બન્યું. આપણો જવાબ રહેશે ડી. કરેક્ટ. ચલો પછી પાંચમો પ્રશ્ન. હાઇડ્રોજન પેરોક્સાઇડ પાણી કરતાં પ્રબળ એસિડ છે? સાચી વાત છે. પાણી કરતાં નિર્બળ એસિડ છે? ખોટી વાત. બે તો ક્યાંથી હોય? ઓક્સિડેશન કરતાં છે ને રિડક્શન કરતાં. આપણો જવાબ શું છે? ત્રણેય જવાબ લો ને, A, C ને D. A, C અને D ત્રણેય જવાબ જ કહેવાય ને. ખાલી જગ્યા નથી એમ કીધું હોત ને તો B આવે. આપણો જવાબ A, C અને D ત્રણમાંથી કોઈ એક ટીક કરવાનું હો. જો આ ત્રણેય જવાબ ઇક્વલી જ સાચા છે તો પણ તમે ત્રણેયને ટીક કરી શકતા નથી, નહીં તો 0 માર્ક આવશે. 0 નહીં, -1 થશે. મલ્ટિપલ ટીકમાં -1 થશે. બે જવાબ આવી રીતે સાવ સાચા હોય ને તો પણ બેમાંથી એક જ સિલેક્ટ કરવાનો છે. અહીંયા 3 જવાબ સાચા છે તો 3માંથી કોઈ એક સિલેક્ટ કરો, ACDમાંથી. પાણીમાંથી કઈ રીતે હાઇડ્રોજન મેળવવામાં આવે છે? એ ધાત્વિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને, અધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને, ધાતુ સાથે પ્રક્રિયા કરીને અને ધાતુના હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીને. હાઇડ્રોજન મેળવવો હોય તો ઓક્સાઇડનું તો કંઈ કામ નથી. બે ઓપ્શન તો નીકળી જ જાય. C ને Dમાં વિચારવાનું રહે. જો C છે ધાતુ સાથે, Mg+H2O, MgOH ટ્વાઇસ અને H2. ચલો ધાતુ વારે તો હાઇડ્રોજન નીકળે જ છે. પછી ધાતુના હાઇડ્રાઇડ જોઈ લઈ. LiH વત્તા પાણી, LiOH વત્તા H2 આમાંય બને છે. મતલબ ધાતુ સાથે બને છે અને ધાતુના હાઇડ્રાઇડ સાથે પણ બને છે. તો આપણો જવાબ શું આવશે? C અને D બને. C અને D બને. ધાતુ સાથે પ્રક્રિયા કરી અને ધાતુના હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી, બંને જવાબ આવે C અને D. ચલો આગળ વાત કરીશું. 7મો પ્રશ્ન. નીચે પૈકી કયું કઠિન પાણી નથી? પોટાશ એલમ ધરાવતું પાણી તો કઠિન જ કહેવાય. પોટાશ એલમમાં હોય શું? K2SO4, Al2SO4 થ્રાઇસ અને 24H2O. અને એલમ એટલે ફટકડી કહેવાય. લો, પોટાશ એલમ કહેવાય. આ સલ્ફેટના કારણે પાણી કઠિન બની જાય. અમુક બૂંદ HCl ધરાવતું પાણી, અરે ભાઈ ગમે એટલા ડ્રોપ HCl હોય તો પણ એ કઠિન જ થશે. કોમન સોલ્ટ એટલે મીઠું ધરાવતું પાણી, અને કેલ્શિયમ નાઇટ્રેટ ધરાવતું પાણી. કેલ્શિયમ આવ્યું તો કઠિન બને ને. જવાબ રહેશે C, ઓપ્શન C. કોમન સોલ્ટ NaCl મીઠું, એને કોમન સોલ્ટ, ટેબલ સોલ્ટ એવા નામથી ઓળખાય. તો એ કોમન સોલ્ટ જે મીઠું છે એ ઓગળે તો એ કઠિનતા ઉત્પન્ન કરતું નથી પાણીમાં. બરાબર, એટલે આપણો જવાબ રહેશે C. પછી 8મું. અસંગત વિધાન પસંદ કરો. ઠંડા પાણી સાથે સોડિયમ બોરોહાઇડ્રેટ ખૂબ ધીમી પ્રક્રિયા કરે છે
ઠંડા પાણી સાથે સોડિયમ બોરોહાઇડ્રેટ ખૂબ ઝડપી પ્રક્રિયા કરે છે અને H2 મુક્ત કરે છે. 25 સેલ્સિયસ તાપમાને પાણીમાં સોડિયમ બોરોહાઇડ્રેટની દ્રાવ્યતા 10.05 ગ્રામ પર ml છે અને સોડિયમ બોરોહાઇડ્રેટનું ગલનબિંદુ 500 સેલ્સિયસ છે. આપણો જવાબ રહેશે બી. ઠંડા પાણી સાથે ખૂબ ઝડપી પ્રક્રિયા કરે છે. ખોટી વાત. NaBH4 સોડિયમ બોરોહાઇડ્રેટ ગરમ ઠંડા પાણી સાથે ધીમી પ્રક્રિયા આપી. ખૂબ મતલબ અસંગત લેવું તો બાકીના A, C ને D તો સંગત છે, મતલબ સાચા છે. બીજામાં ખોટું છે, ઝડપી પ્રક્રિયા કરે એ ખોટી વાત કરી. એટલે આપણો જવાબ રહેશે બી, સેકન્ડ. કરેક્ટ. પાણીની ખાલી જગ્યા સાથે પ્રક્રિયા કરીને તેમાંથી હાઇડ્રોજન મેળવી શકાય. કેલ્શિયમ કાર્બાઇડ, કેલ્શિયમ હાઇડ્રાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ. બી અને ડી બંને સાચા. જો બીમાં શું કીધું છે? કેલ્શિયમ હાઇડ્રાઇડ, CaH2 હાઇડ્રોલિથ પણ કહેવાય. આમાં પાણી ઉમેરો તમે હાઇડ્રોલિથમાં એટલે CaOH ટ્વાઇસ બની જાય વત્તા હાઇડ્રોજન. પછી કેલ્શિયમમાં પાણી ઉમેરો, સેમ CaOH ટ્વાઇસ વત્તા H2. તો બી અને ડી સાચા છે જવાબમાં. બી અને ડી, બીજો અને ચોથો. બરાબર. આગળ વધીશું. 10. બરફ માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તેની ઘનતા પાણી કરતાં વધુ છે. ખોટી વાત. તો બરફ પાણીમાં તરે નહીં જો ઘનતા વધુ હોય તો. ઉષ્મીય રીતે સુવાહક છે. ખોટી વાત. ઉષ્માનો અવાહક હોય બરફ, એટલે તો બરફના મકાનો ઈગલું બનાવીને રહેતા હોય. અંદર ઠંડી ન લાગે, બહાર ભલે -60 ડિગ્રી હોય, અંદર 0 ડિગ્રી જ હોય. પછી ઉષ્મીય રીતે અવાહક છે, પછી એ સાચું. પછી તેની ઘનતા પાણી કરતાં ઓછી, એ સાચું. જો પ્રશ્ન 4 ઓપ્શન જોવો ને એટલે થઈ જ જાય કે ગમે એ 2 તો સાચા પડવાના જ. રિવર્સ જ છે. સી અને ડી જવાબ. 2માંથી કોઈ પણ સિલેક્ટ કરેલો. એક જ સિલેક્ટ કરવાનું, બંને નહીં. 11. હાઇડ્રોજન કોનું રિડક્શન કરી શકતો નથી? ગરમ ક્યુપ્રિક ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ, ગરમ સ્ટેનિક ઓક્સાઇડ, ગરમ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. યસ, એનું રિડક્શન કરીને એલ્યુમિનિયમ ધાતુ છૂટી ન પડી શકે હાઇડ્રોજનથી. એલ્યુમિનિયમ વધુ સક્રિય હોય. Al2O3માં હાઇડ્રોજન પસાર કરો અને એલ્યુમિનિયમ છૂટું પડતું હોય એવું ઇઝી હોતું નથી. તો આપણે 10માં હોલ હેરોલ્ડ પદ્ધતિ ભણ્યા હતા, એનું કંઈ કામ જ ન પડે. એટલે આપણો જવાબ કયો રહેશે? ડી, ગરમ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. ચલો પછી 12. ખાલી જગ્યા ઓક્સાઇડમાં HCl ઉમેરતા H2O2 મળે છે. ચાલો, કયા ઓક્સાઇડમાં મળી શકે એમ છે જોઈએ. ચલો, શું કીધું છે? ખાલી જગ્યા ઓક્સાઇડમાં HCl ઉમેરતા H2O2 મળે છે. MnO2, PbO2 ને BaO.
MnO2 અને PbO2 છે ને એ તો ક્લોરીન આપે. જો MnO2 PbO2 આમાં HCl ઉમેરો, MnCl2 થઈ શકે, એક ચાન્સ છે. ક્લોરીન ગેસ અને પાણી. ક્લોરીન થયો, હાઇડ્રોજન ના થયો. અને ત્રીજું કયું છે BaO. BaCl2 ને પાણી. હાઇડ્રોજન થયો જ નહીં એકેયમાં. જો એટલે આપણો જવાબ રહેશે એક પણ નહીં, ડી જવાબ. એકેયમાં એવું નથી બનતું કે હાઇડ્રોજન વાયુ છૂટો પડે. બરાબર. 13મો પ્રશ્ન. નીચે પૈકી કઈ જોડની પ્રક્રિયા કરતા H2 વાયુ મળતો નથી? પહેલું, કોપરને ડાયલ્યુટ મંદ HCl લ્યો ને, એમાં હાઇડ્રોજન ન મળે. બાકી બધામાં તો આમાંથી FeSO4 બને તો હાઇડ્રોજન મળે. મેગ્નેશિયમને પાણીની વરાળમાં MgOH ટ્વાઇસ બને ને હાઇડ્રોજન મળે. સોડિયમને આલ્કોહોલમાં સોડિયમ આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન મળે. સોડિયમ આલ્કોહોલની એક પ્રક્રિયા નથી આવી ક્યાંય. જો સોડિયમ વત્તા આલ્કોહોલ એટલે C2H5OH ઇથેનોલ, તો આમ બની જાય C2H5ONA વત્તા H2 થઈ ગયો. સોડિયમ ઇથોક્સાઇડ કહેવાય આનું નામ. અને હાઇડ્રોજન મળે. આ ધ્યાન રાખજો. હા, NaOH ને KOH કરતાં વધુ પ્રબળ બેઝિક હોય આ પદાર્થ, એના કરતાં વધુ પ્રબળ એટલે સ્ટ્રોંગ બેઝિક હોય છે. કામ લાગશે. એટલે આપણો જવાબ શું રહેશે? એ. ચલો હવે આગળ વાત કરીશું. ત્યાર પછી ચૌદમું. 1 લિટર અને 1.5 નોર્મલ H2O2માં કેટલા પ્રમાણમાં H2O2 હાજર હશે? એટલે ગ્રામ માગે છે. બરાબર છે. નોર્માલિટીનું સૂત્ર શું હતું? હાલો, નોર્માલિટી કેટલી છે? 1.5. દ્રાવ્યનું વજન શોધવું છે 1000. તુલ્યભાર કેટલો હોય છે આનો? 17. સવારે શોધ્યો હતું. સવારે ઇન ધ સેન્સ આગલા લેક્ચરમાં. યસ. દ્રાવણનું કદ 1 લિટર એટલે 1000 ml થયું. આપણે અહીં mlમાં મૂકવાનું. કદ mlમાં, વજન ગ્રામમાં. તો 1000 ઉડી જાય. તો દ્રાવ્યનું વજન કેટલું થાય? 25.5 ગ્રામ પર લિટર થઈ જાય. રેડી? ડાયરેક્ટ એ સૂત્ર મૂકી શક્યા હોત. દ્રાવ્યનું વજન બરાબર નોર્માલિટી ગુણ્યા તુલ્યભાર. 1 લિટર હોય ને તો ડાયરેક્ટ ચાલે. પણ નહીંતર આપણે સૂત્ર જ મૂકો ને એટલે ભૂલ ના પડે. બરાબર. આ સૂત્ર આગલા લેક્ચરમાં આપણે નોર્માલિટીનું આવું સૂત્ર મેં તમને કીધું હતું. સીધું મૂકી દેવાનું. જવાબ બી, સેકન્ડ. પછી નેક્સ્ટ 15. મંદ ઠંડા HNO3ની
ખાલી જગ્યા સાથે પ્રક્રિયા કરતાં H2 વાયુ ઉત્પન્ન થાય છે, મેંગેનીઝ, કારણ કે સક્રિય હોય જેની સક્રિયતા મેચ થતી હોય ત્યાં જ રિએક્શન થાય. મંદ HNO3 MnNO3 ટ્વાઇસ વત્તા H2, બરાબર. જો આવી વારંવાર કોઈના કોઈ પ્રક્રિયાઓ આવતી હોય પણ એ ધીમે ધીમે પાકી થઈ જશે, કરતી જ જવાની અત્યારથી, એટલે આવડી જશે. ને બીજું શું કામ આવડી જાય? દાખલા તરીકે HNO3 આપણે ભણવાનો આવશે, આની બનાવટ, એની આવી પ્રક્રિયા. પછી વળી મેંગેનીઝ ભણતા હોય ને, KMnO4 ને એવું, પોટેશિયમ પરમેંગેનેટ નહીં, ત્યારે પાછું Mnની પ્રક્રિયા આવે, એટલે એમાંય આવે, એટલે રિપીટેટિવ થાય ને એટલે આવડી જાય. અહીંયા ભલે ને અત્યારે જ્યારે પહેલી વાર આવી છે તો તમે ક્યાંય હજુ સુધીમાં આવી પ્રક્રિયા ભણ્યા નથી, પણ પછી આવ્યા રાખશે એટલે થઈ જશે. તમે અત્યારથી શક્ય એટલા પ્રક્રિયાઓ યાદ રાખવાની કોશિશ કરો, આડી આવે એટલી, એટલે આગળ જતાં તો એમાંથી થઈ જશે કામ. 16મો, કઈ પરિસ્થિતિમાં હાઇડ્રોજન ધાતુ તરીકે વર્તે છે? જો તમે લેક્ચર બરાબર સાંભળ્યો હોય તો એમાં આપણે કીધેલું ખરું, ઊંચા દબાણે. સી જવાબ, ખૂબ ઊંચા દબાણે હાઇડ્રોજન ધાતુની જેમ વર્તે, પહેલા સમૂહના તત્વોની જેમ. પછી ન્યુક્લિયર રિએક્ટરમાં H2O ને બદલે D2O મોડરેટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે D2O ગતિશીલ ન્યુટ્રોનને વધુ સારી રીતે ધીમા પાડે છે. પરફેક્ટ, એ જ જવાબ થવો જોઈએ. D2Oની વિશિષ્ટ ઉષ્મા વધુ છે, સસ્તો છે, એક પણ નહીં. એ જવાબ પરફેક્ટલી ફિટ બેસે જ છે. ઝડપી ન્યુટ્રોનને શોષે અને અંદરની ગરમીને બહાર લાવે, એટલે ભઠ્ઠી બહુ ગરમ થઈને ફાટી ન જાય. એટલે હાઇડ્રોજનનું કામ બધી રીતે અહીંયા યોગ્ય જ છે, બરાબર. ચલો પછી આગળ વધીશું. હાઇડ્રોજનના 2 અપર રૂપો પૈકી કયાની આણ્વીય ઉર્જા ઓછી છે? પેરાની, બરાબર. પેરાની ઉર્જા ઓછી હોય, ઓર્થોની વધુ હોય. ઊંચા તાપમાને ઓર્થોનું પ્રમાણ એ પ્રમાણે સેટ થતું હોય. ખેર, સી જવાબ, પેરા. આપણે શરૂઆત કરી ને આનું યુનિટની, ત્યારે ઓર્થોન પેરા વિશે થોડી ઘણી વાત કરી હશે. જો પછી 19, સલાઇન હાઇડ્રાઇડ પાણી સાથે વિસ્ફોટક રીતે પ્રક્રિયા કરે છે, જેના કારણે લાગતી આગ કોની મદદથી બુઝાવી શકાય? સેલાઇન હાઇડ્રાઇડ એટલે પહેલા બીજા સમૂહના હાઇડ્રાઇડ, એમ. સોડિયમ હાઇડ્રાઇડ હોય NaH, એમાં પાણી નાખો એટલે પ્રક્રિયા થાય ને સીધું હળગે. એ આગ બુઝાવી હોય તો તમે શું વાપરી શકો? જો પાણી કે કાર્બન ડાયોક્સાઇડ વાપરો ને તો એની પાસેથી ઓક્સિજન પડાવી નહીં, સળગશે. ટૂંકમાં એ સળગે, બુઝાવાને બદલે આગને વધારે ફેલાવશે. MgH2 હોય એના, એ આગથી સળગો હોય તો એમાં તમારે પાણી ન નાખી શકાય, રેતી નાખાય. રેતી SiO2 હોય, SiO2 પાસેથી ઓક્સિજન પડાવી શકતો નથી, એટલે આપણો જવાબ રહેશે સી, રેતી. એટલે પેટ્રોલ પંપને એવું હોય ને ત્યાં પાણીની ગમે તેટલી વ્યવસ્થા હોય, રેતીની ડોલ ભરેલી હોવી ફરજિયાત છે. પેટ્રોલ પંપે આજુબાજુ જોઈજો, આમ સી આકારે પાઇપ ખોડી દીધો હશે આમ જમીનમાં, એમાં રેતીની ડોલ ટીંગાતી હશે. રેતી ફરજિયાત છે. એ એટલા માટે જ કે અમુક પ્રકારની આગ, જેમ કે હાઇડ્રાઇડની આગ હોય, ક્ષારીય હાઇડ્રાઇડ. સલાઇન એટલે સલાઇનનું ગુજરાતી, બીજી ભાષા ગુજરાતીમાં જ સલાઇન કહેવાય અને ક્ષારીય કહેવાય, સોલ્ટી હાઇડ્રાઇડ. એટલે પહેલાં બીજા સમૂહના હાઇડ્રાઇડ લ્યો નહીં, બરાબર. પછી 20મું, 7, 8 અને 9મા સમૂહની ધાતુઓ ધાત્વિક હાઇડ્રાઇડ બનાવતી નથી. આ ઘટનાને શું કહેવાય? હાઇડ્રાઇડ ગેપ. એને હાઇડ્રાઇડ ગેપ કહેવાય. વચ્ચે ગેપ આવી ગયો આવર્ત કોષ્ટકમાં કે ભાઈ આ 3 સમૂહો હાઇડ્રાઇડ બનાવતા નથી, એને વાંધો પડી છે, બરાબર. ચલો પછી 21મું, MgHCO3 ટ્વાઇસ ધરાવતા અસ્થાયી કઠિન પાણી
જે ઉકાળતા કોના અવક્ષેપ મળે? આને ઉકાળો કદાચ, હાલો, MgHCO3 ટ્વાઇસ. આને ઉકાળો એટલે પાણી તો હોય જ ને. MgOH ટ્વાઇસ, આના અવક્ષેપ મળે. અને H2CO3 નીકળે. MgOH ટ્વાઇસ. આનો કદાચ MgCO3 બને ને તો ઉકાળી છે ને એટલે MgOH2 બની જશે. આ પાણીમાં થોડોક વધુ દ્રાવ્ય છે MgCO3 કરતાં, એટલે આ જ બનીને નીકળે છે. સી જવાબ. ચલો પછી 22. Mg+2 આયનોના કારણે પાણીમાં જોવા મળતી કાયમી કઠિનતા કોના દ્વારા સૌથી સારી રીતે દૂર કરી શકાય? સી ઓપ્શન. Na2CO3 વત્તા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કારણ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે ને અસ્થાયી કઠિનતા દૂર કરે ને Na2CO3 સ્થાયી. બે જો ઉમેરા હોય તો બેસ્ટ વન. એટલે આપણો જવાબ રહેશે સી. બંને પ્રકારની કઠિનતા બધી જ ગઈ. ક્લર્કની પદ્ધતિ હતી ને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવો, અને રાસાયણિક પદ્ધતિ હતી સોડા ઉમેરવો, ધોવાનો સોડા. જો બે ઉમેરતા હોય તો બેસ્ટ. સી જવાબ. ચલો પછી બ્રહ્માંડમાં કયું તત્વ સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે? હાઇડ્રોજન. ચેપ્ટર ચાલુ થાય અહીંયા શરૂઆતમાં જ આવતું હતું. ઘણા બધા તારાઓ તો એવા છે કે જેમાં હાઇડ્રોજન 75% અને હિલિયમ 25%. ચલો 24. સાચું વિધાન પસંદ કરો. તાપમાનમાં ઘટાડો કરી શુદ્ધ પેરા હાઇડ્રોજન મેળવી શકાય. ખોટી વાત. શુદ્ધ ઓર્થો મળી શકે, પેરા નહીં. તાપમાનમાં વધારો કરીને શુદ્ધ ઓર્થો હાઇડ્રોજન મેળવી શકાય. સાચી વાત છે. ઓર્થોની ઉર્જા વધુ છે ને, બરાબર. તાપમાન વધારો તો ઓર્થો બની અને શુદ્ધ ઓર્થો મળે, પણ શુદ્ધ પેરા મળતું નથી. ચલો બી જવાબ સેકન્ડ. પછી 25. ખાલી જગ્યાને ગરમ કરતા હાઇડ્રોજન મળે. સોડિયમ ફોર્મેટ. કેવી રીતે મળે એ તમને લખી દો. આપણો જવાબ શું રહેશે? કોને ગરમ કરી તો હાઇડ્રોજન મળે છે? આપણે કીધું સોડિયમ ફોર્મેટ. ફોર્મિક એસિડનો ક્ષાર કહેવાય. એટલે સૂત્ર આવું થાય, જો HCOO ને આ સોડિયમ ફોર્મેટ, આને ગરમ કરો હાઇડ્રોજન મળે. COO ને આને સોડિયમ ઓક્ઝેલેટ કહેવાય. ઓક્ઝેલેટ. અને હાઇડ્રોજન મળે. બરાબર. તો બી જવાબ. સોડિયમ ફોર્મેટ લીધું હોય તો ઓક્ઝેલેટ બનીને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. બી જવાબ. 26. કયા પાણીના વહન દરમિયાન પ્લમ્બ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે? પ્લમ્બ એટલે લેડ. પીબી ક્યારે પ્રોબ્લેમ ઊભો કરે? નરમ પાણી એટલે શુદ્ધ પીવાલાયક પાણી હોય ને, એને તમે કોઈ વાહનમાં લઈ જાઓ, એ વાહનની જે દિવાલ હોય જેમાં પાણી ભરેલું છે, એ ટાંકીની દિવાલ, એમાં જો લેડની હાજરી હોય માઇનોર, પણ તરત લેડ હાઇડ્રોક્સાઇડ બનીને ઓગળીને પાણીમાં જાય અને એ પાણી પીવાલાયક રહેતું નથી. બરાબર. એટલે જે નરમ પાણી હતું પીવાલાયક, ટાંકીના કારણે હવે એ પીવાલાયક નહીં રહે. ટાંકી અને મૂળ તો ટાંકીમાં રહેલું લેડ. બી જવાબ. એટલે નરમ પાણીનું વહન ન કરાય. એમ ક્યાંક લઈ જવું હોય ને તો પહેલાં લઈ જવાય, પછી અહીંયા જઈને શુદ્ધ કરાય. હંમેશા શુદ્ધ પાણી બનાવીને વાહનોમાં ટ્રાન્સપોર્ટ કરાય નહીં.
એટલે તો જો અત્યારે આપણા ઘરે જે બોટલો આવે આરઓ થયેલા પાણીની, તો એ પ્લાસ્ટિકની અલગ બોટલ હોય છે. વાહનની ટાંકી ભરી હોય, તમારા ઘરે આવીને વાલ ખોલીને ભરી દઈએ, એવું નહીં કરી શકે. બોટલ ટ્રાન્સફર કરવી પડે, એટલે ટ્રાન્સપોર્ટેશન મોંઘું બને અને અઘરું થાય થોડું. નકર તો પાઇપલાઇન જ ન આપી દઈએ બધે, પાતળી લાઈન બીજી પીવાના પાણીની, પણ એવું ચાલે નહીં. ચલો, એટલે આપણો જવાબ શું કીધો? બી, નરમ પાણી. બરાબર. ત્યાર પછી વાત કરીએ સોડિયમ ક્લોરાઇડ ધરાવતો પાણીનો નમૂનો. કઠિન પાણી છે, નરમ પાણી છે, મધ્યમ સખત અને એક પણ નહીં. નરમ પાણી. સોડિયમ ક્લોરાઇડ તો મીઠું થયું ને, મીઠું પાણીને સખતાઈ આપતું નથી. મધ્યમ કઠણ ન હાલે. ક્લોરીન છે ને, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમના બદલે સોડિયમ છે, એટલે મધ્યમ કઠિન એવું ન હોય રાસાયણિક રીતે, એટલે ટેકનિકલી એવું કોઈ ટર્મ જ નથી. ચલો, ત્યાર પછી 28. ખાલી જગ્યા ક્ષારના કારણે પાણી કઠિન બને છે, જેની દ્રાવ્યતા પાણીમાં તાપમાનના વધારા સાથે ઘટે છે. આપણો જવાબ રહેશે બી. કેલ્શિયમ સલ્ફેટ, બીજા સમૂહના સલ્ફેટ છે ને, તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે છે. સલ્ફેટમાં એવું થાય, એટલે બી જવાબ. 29. પાણીના એક નમૂનામાં અમુક પ્રમાણમાં ટેબલ સુગર અને કોમન સોલ્ટ બે ઉમેરો, ખાંડ ને મીઠું. તેને કાર્બનિક આયન એક્સચેન્જ રેજિનમાંથી પસારે કર્યું તો મળતું પાણી કેવું હોય છે? મીઠું સ્વાદમાં. મીઠું એટલે ગળ્યું. હો, ગળ્યું. શું કામ? આયન એક્સચેન્જ રેજિન શું કરે છે? ધન આયનને બદલે ઋણ આયન એક્સચેન્જ રેજિન હોય તો ઋણ આયનને બદલે. ખાંડ તો બિન આયોનિક છે, એમનું આયનીકરણ જ ન થાય, એટલે ખાંડ તો પાણીમાં જ રહે. ખાંડ તો ગળ્યું જ રહેશે એ પાણી પણ. બરાબર. પછી 30. કાર્બનિક આયન એક્સચેન્જ રેઝિન પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ કરી મળતું પાણી કેવું હોય? મળતા પાણી માટે શું કહીશું? શુદ્ધ હોય. Ca+2 ને Mg+2 આયનો તેમાં હોતા નથી. માત્ર HCO3SO4Cl આયનો તેમાં હોતા નથી, અને એક પણ નહીં. ડી. આયન એક્સચેન્જ રેઝિન હોય ને, તો એમાંથી તમામ આયનો દૂર થઈ આયન રહિત પાણી હોવું જોઈએ, એમ કહેવું જોઈએ. શુદ્ધ હોય છે એમ ન કહી શકાય. બેક્ટેરિયા હોય તો એમનેમ હોય, અન્ય ઘટકો હશે તો એમનેમ હશે. ખાંડ ભળેલી છે તો એ એમનેમ હશે, એટલે શુદ્ધ તો કહેવાય જ નહીં. પછી આ ધન આયન જ ન હોય એવું નથી, ઋણ આયન ન હોય એવું નથી, બેમાંથી એકય ન હોય. એટલે જવાબ એમ કહેવો જોઈએ આયનો રહિત પાણી હોવું જોઈએ, પણ એવું તો એક ઓપ્શન છે જ નહીં. ચલો, ત્યાર પછી વાત કરીશું 31મો પ્રશ્ન. ખાલી જગ્યા દ્વારા પાણીની તમામ પ્રકારની કઠિનતા અસરકારક રીતે દૂર કરી શકાય. ચલો, કયું કહીશું? સાબુ. સાબુ બેસ્ટ. પાણીની તમામ પ્રકારની સખ્તાઈ દૂર કરી નાખે, અવક્ષેપિત કરી નાખે, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરેને. એ જવાબ સાબુ. ચલો, ત્યાર પછી 32. સામાન્ય વપરાશ માટે ઉપયોગમાં લેવાતા હાઇડ્રોજન પેરોક્સાઇડના નમૂના પર 10 કદનું લેબલ લગાવેલું હોય તો ટકાવાર સાંદ્રતા કેટલી થાય? 10 કદ એટલે કેટલું સાંદ્ર કહેવાય? 3%. અને આ યાદ રાખજો, 10 કદમાં આપણી ચોપડીમાં દાખલો હતો 30.35 ગ્રામ હોય 1 લીટરમાં, તો 100 ml કેટલું હોય? 3.035%. 3% થાય. 10 કદ એટલે 3%, 6 કદ એટલે 20 કદ એટલે 6%. બરાબર. 3% વધતા જાય 10 કદે. 100 કદ એટલે 30%. 10 એ 3 અથવા 100 એ 30 યાદ રાખો એટલે ચાલ્યું. બરાબર. સારું, તો આપણો જવાબ રહેશે બી, 3%. આગળ ગણેલું છે એમ તો 20% માટે ને એમ 6.0. ચલો, આ સાથે આપણું ચેપ્ટર હાઇડ્રોજન અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાતો કરીશું. બરાબર છે? તમે આની સાથે સાથે આટલું બધું કમ્પ્લીટ પૂરું કરી લો. થેન્ક યુ. જય હિન્દ.